અમિતનું ટાયર ખોલ્યું છે અને મારું ટાયર હમણાં નવું જ આપણે જુનાગઢ જઈએ તો એને પૈસા બધું દઈને કમ્પ્લીટ જ આવ્યું હવે ખાલી. તો મિત્રો આ ભાઈ આ ટાયર આપણાનું કરે છે અને આ ભાઈ આમાં ટ્યુબલેસ છે નહીં પણ હવે ટ્રાય કરે છે બરોબર અમિતના ભાઈ. તો મિત્રો થઈ તો ગયું પણ આ પંખો જો વારી બારી નાખ્યો ને અહીંયા જો આટલી જ જગ્યા છે. હેલો ગાઈસ, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. તો મિત્રો સ્વાગત છે તમારું બાર નવો વ્લોગમાં. તો અત્યારે તો અમિતની ઘરે ઉઠીને નાહી ધોઈને કમ્પ્લીટ થઈને આવ્યા. વાગ્યા હે 5 ને 15-20 મિનિટ થઈ છે બરોબર છે. અને અમિતનું ટાયર ખોલ્યું છે અને મારું ટાયર હમણાં નવું જ આપણે જુનાગઢ જઈએ તો એને પૈસા બધું દઈને કમ્પ્લીટ જ આવ્યું હવે ખાલી અહીંયા લેવા જવાનું છે ને એવું બધું છે. તો અમિતનું ટાયર આ ખુલી ગયું અને જોઈ લો આ ખોલ્યું છે. અમિત મારે બુલેટ માં પડ્યું કેંગ્યુ રોડ ઉપર એ લઈને અમે જઈએ. એમાં કરાવવાનું છે બ્રેકના પટ્ટા અને હોરન સેટિંગ કરાવવાના ને એવું બધું થોડું કામ છે. એટલે કારખાને પછી બપોર પછી રજા રાખી હતી બરોબર છે. અને થાકી ગયા હતા, નીંદર આવતી હતી એટલે પછી હુઈ ગયા. હવે જાય છે જુનાગઢ. તો બેના રહેજો વ્લોગમાં. જો મારી ગાડી તમે જોયા જ નહીં હોય પણ તેડુની કેટલા દિવસ છે આમી ગયા તારું બુલેટ લેવા ગયા તેડુની વાત એની પહેલાની આનું બુલેટ લીધું એની પહેલાની વાત છે. તેડુની ગાડી આમને આમ પડી છે હવે જોઈ લો ધૂળ ખાઈ ગઈ જો હો ને બધે ધૂળ. અને સ્ટીકર માર્યું હતું મેં તમને વ્લોગમાં બતાવ્યું હોય કે નથી બતાવ્યું કઈ ખબર નથી મને. અત્યારે તમે જોઈ લો હમણાં એનું ટાયર આવે જ છે મિત્રો. ટાયર એ 1 નંબર બરોબર છે. પંજાબની નકશી વાળું છે. પંજાબ જે ટાયર ફિટ કરે એ મંગાવ્યું છે અમે. એ ટાયર પડ્યું છે 2200 રૂપિયામાં. આને કેટલામાં પડશે? મને 4 કેમ પડશે? બે ને એટલામાં જ પડશે. એનું કારણ આનું ટાયર જે ફાટી ગયું હોય ને અહીંયા એક્સચેન્જ કરવાનું છે બરોબર. ચાલો આપણે જાય બિનારી વ્લોગમાં. મિત્રો અમે વચરા જઈએ ટાયર બદલે. ટાયર કઈ ગયું ભાઈ? જો આ ટાયર હવે જાય છે જુનાગઢ બરોબર. કારણ કે મને વ્લોગ એને ભૂલાઈ ગયો ઉતારવાનો. ચાલો બિનારી વ્લોગમાં. આ ભાઈ અમે જઈએ રોંગમાં. તો મિત્રો અમે ભૂલી ગયા દુકાન બરોબર છે. હું અમિત અને આ ભાઈ. તો ટાયર આપણું જો મારી હજી એક ક્યાં અમિત હમણાં અહીંયા જઈને ફિટ કરવાનું છે. આ 110 ને વધારે જો આપણું ટાયર રેડી. હજી અમિતનું બાકી છે. અમિતનું પાછું દેવાનું ફાટી ગયું. અમે ટાયર બાય લઈને નીકળી ગયા છે. જોઈ લો આ બે ટાયર બરોબર છે. અને આનો પાઇપ અહીંયા પડ્યો હતો આ દુકાને. આનો હજી ઓલો સીબેન પાઇપ જો નાખ્યો એલા. હા એટલે હું જે આવ્યો હતો ને ક્યારે આવ્યો હતો? કાલ કે ભાઈ એમ આવ્યો હતો એટલે એનો પાઇપ મેં બદલાવ્યો. હવે ઓલો પૂછલે બ્રેકના પટ્ટાને પાછળ તાર ક્યાં નાખવા. કિશનની ઘરે ફૂગ્યા ને રસ્તામાં ચાલુ હતો વરસાદ એટલે પછી લોકનું કઈ કહ્યું બરોબર છે. અંદર જો પાણી પી ના ભાઈ પાણી પીવે બરોબર છે. હવે હમણાં પેલા શું લેવાનું? પાઉંભાજી લઈને પછી ઘરે ખાઈ સુઈ જવાનું. ટાયર ફિટ કરવાના એટલે ટાયર દેતા ગયા તો જો પેલા પાઉંભાજી લેતા પછી એટલે ડબલ ધક્કા થાય. હું તને હજી કહું જો પેલા પાઉંભાજી લેતા ટાયર ફિટ કરતા વાર લાગતી છે. અમારી ઘરે રાહ જોવું આની ઘરે મમ્મી રાહ જોવે બરોબર છે. હાલો નહીં તો શું કરવું તું કેમ કરી શું કરું? પેલા પાઉંભાજી લઈને ખાતા પછી ટાયર ફિટ કરવા એમ કરવું. હા ચાલો મિત્રો પેલા આ કીધું ને બરોબર પાઉંભાજી લઈ આવી પછી ટાયર ફિટ કરે. ચીકણા થઈ ગયા એવું બરાબર. હાલો પછી મળી હવે. તો મિત્રો અમે જાય છીએ જરૂર તમે રાહ જોતા આવીજો. તો જમી બમીને આવી ગયા બરોબર છે. બુલેટ બગડી ગયું અમી ગયા. હમણાં તો અમિત બાપુ ઘરે જઈને સાફ કરી નાખે. પેલા આપણે ટાયરનો વહીવટ કરી નાખી જાય છે. આ ઓરન મારી દીધો નવી ટાયર ઓરન ને ગાને કહી દીધો તો તમે કઈ ચાલો આપણે મોડું કર્યા વગર જાય કિસાનની ઘરે અહીંયાથી બે ટાયરો લઈને જાય વચરા છે. મેં કીધું તો અહીંયા જ પીડાય આપણા બે બિનારીઓ બ્લોકમાં તમે ટાયર
પેલા તો એ કે હું ક્યાં કે તમને કાગળિયાનું પૂછું જ છું કે તમે પેલા લાયસન્સ બતાવો, લાયસન્સ નહોતું એવું બધું હતું. ચાલો હવે આપણે વચરાજી જાય એ તો રોઈકા રાખે ભાઈ, એમાં હાયલા રાખે એવું તો એમાં કઈ મૂંઝવણ રહ્યા નહીં. બરોબર, ચાલો આપણે જાય વચરાજી. એક વાત જોયા જેવી છે, ત્યાં જેટલું બુલેટ લીધું ને આ ખિસ્સા ને આપ્યું નથી, એ કઈ સમજાતું નથી. એવું નથી એને શોખ છે કેટીએમ નો, એમ બુલેટ નો નથી. આ છપરી છે, આ છપરી છે, બીજો જો ને છપરી છે. આવી ગયા અમે વચરાજે, બરોબર ને. આમાં કઈક અવાજ આવવા માંડ્યો એટલે એ ચેક કરે છે. એટલે ચેન નો અવાજ છે, બીજો કઈ નથી. અત્યારે વરસાદમાં જો ફેલી ને બુલેટ આવ જો કેવું થઈ ગયું ઢીલી છે ને, ચેન ઢીલી છે મિત્રો, એટલે આ બધું થાય છે. આપડા ટાયર જો कंप्लीट। कौन सा टायर किस में डालना? ये वाला टायर है ना, वो मर्सिडीज मैगविल है ना, उसमें डालने का है। मर्सिडीज मैगविल है? मर्सिडीज मैगविल वो स्टार वाला नहीं है, 3 स्टार वाला वो उसमें, और वो वाला वो 5 वाला स्टार है उसमें। ट्यूबलेस करवाए ना मारे एक में ट्यूबलेस ज करવું છે, ઓમાં થઈ જાય નહીં થાય તો મિત્રો અમિત માં ટ્યુબલેસ નહીં થાય, બરોબર આપણે થઈ જાય એટલે આપણે 5 દી રાખવાનું, પછી પાછા મેગવિલ બીજા ઓલા મર્સિડીઝ ના રાજકોટ થી આવવાના છે, એટલે એ બધું વહીવટ કરવાનો છે। क्या मैगविल क्या એમાં વાહે પડ્યા क्या બરોબર। તો બનારીઓ બ્લોગ માં હજી તો ફિટ કરશે ને એવું બધું આવશે। તો મિત્રો આ ભાઈ આ ટાયર આપણાનું કરે છે ને આ ભાઈ આમાં ટ્યુબલેસ છે નહીં, પણ હવે ટ્રાય કરે છે, બરોબર। અમિતના ભાઈ બરોબર આમાં હોલ કરે છે મોટો, ભાઈ અમિતનો હોલ મોટો થાય કે ટાયરનો એ કઈ ખબર નહીં, મેગવિલનો ના ભાઈ અહીંયા કરે છે। ભાઈ ટાયર ઊંધું ચડ્યું હા, टायर का एरो देख लेगा એરો ઊંધો છે નહીં ભાઈ, ઊંધું છે જોઈ લો તમે। તો બહુ મોટો લોચો થઈ ગયો, કારણ કે આ જેનું આ છે બાપુના ગાડીના મેગવિલ, એ છે ફાટલું હતું ને તો ત્યાંથી હવા નીકળે છે, બરોબર છે। એટલે આપણું ટ્યુબલેસ નહીં થાય, એમાં ટ્યુબ નાખવી જોઈએ, ટ્યુબ 5-6 દી પૂરતી, 5-6 દી પૂરતી જ નાખવાની, પછી તો મારે રાજકોટથી મેગવિલ આવવાના છે, એટલે એવું બધું છે। તો હવે અમિત ગયો વાલગોલો લેવા, એનું ટ્યુબલેસ ટાયર કરીને તો એ નેનો ગાડીનો વાલગોલો લેવા જોઈએ, એવું બધું છે। એટલે એનું ટ્યુબલેસ થઈ જાય ને તો એની ટ્યુબ નાખ દઉં મારામાં, સમજ્યા, કારણ કે 5 દી પૂરતું જ છે પછી ટ્યુબ વાળું, પછી તો હવે પાછું થઈ જ જવાનું ટ્યુબલેસ। મેં કીધું 5 દી પૂરતામાં હું પાછી ટ્યુબ નવી નાખે, સમજ્યા, ખાલી પૈસા બગાડવાને, એટલે હાલો એ વાલગોલો લેવા ગયો છે, હમણાં આવે પછી ખબર પડે। અમિત બાપુનું ટાયર કમ્પ્લીટ થઈ ગયું, ટ્યુબમાં ટ્યુબલેસ નહોતું થાય એમ તોય થઈ ગયું, એ આ ભાઈ કરી દીધું કે ને કેનો વાલ નાખ્યો, આ ભાઈના જલવા હે હે આ ભાઈ ટ્યુબલેસ મેગવિલ હા, અને આમાં ટ્યુબ નાખી જો, આ મેગવિલ ટ્યુબલેસ છે તો ટ્યુબ નાખી જો કા। ચાલો જોઈ ભાઈ પાછી ખોલે છે, રાતના વાગ્યા 10:30, તો આપણું મેગવિલ ક્યારે ફિટ થાય, જો કે થઈ જ જાય હમણાં ઘરે જઈ, એમાં જરી ઘટ છે ને એ લોચો થાય કઈ, આ 5 દી ટ્યુબ બાર વાપરવાનું, પછી તો પાછું આપણે ટ્યુબલેસ હતું એવું કરી ટાયર થઈ ગયા છે બેયના, બરોબર છે, જાય છે હવે ઘરે। તો મારી ગાડી ટાયર મારું ફિટ કરી, ઓલો જો આ ઝાડ જેવો ટાયર બસ સ્ટેન્ડે બેઠા, આ સોડા પી 1 નંબર આવે, જો ઓલો પીવે છે, આ પીવે છે, અને હું પીવ જ છું, જો હું બોલ્યો સોડા પીવડાવે કોણ પાઈ અમી ત્યાં હે અમી ત્યાં હું ભાઈ કામમાં છું। હાલો ગાવા ઘરે જાય, 11 વાગવા આવ્યા, એટલે ટાયર તો ફિટ થાય એમ રખડે છે જો, રાતના વાગ્યા છે 12 ને ટાયર અડે છે ફૂલમ ફૂલ, અમિત કરે છે, એનું ટાયર ફિટ થઈ ગયું, મારું માં લોચો થાય છે, આ બધી અડે છે જો ટાયર, હવે ખેંચવા છે, ખેંચાણું આ જો આ બધું હે કરી બીજું હું। હાલો મિત્રો અમે કરીને ફિટ કરીને પછી મળ્યો ભાઈ, અત્યારે મગજ છટકી ગયો,
તો મિત્રો થઈ તો ગયું પણ આ પંખો જો આવો વારી બારી નાખ્યો ને અહીંયા જો આટલી જ જગ્યા છે જોઈ એવું બધું છે ફિટ થઈ ગયું છે હવે બીજા વ્લોગમાં મળશે અત્યારે મને આ ફૂલ નીંદર એટલે ઘરે જઈને સુઈ જાય એટલે વ્લોગ ગમ્યો તો લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને કોમેન્ટમાં કહેજો વ્લોગ કેવો લાગ્યો કેવો નહીં ટાયર કેવું લાગે છે કેવું નહીં બરાબર જોઈ લ્યો અત્યારે રાતના તો ન દેખાય હવે આ તમને બધું અત્યારે તો ધૂળ ધૂળ જ છે જો હવે આનો કાલ પરમદી વાળો અત્યારે થઈ તો ગયું કમ્પ્લીટ બરાબર ચાલો આવજો બાય બાય